ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। બ્રહ્મનું સ્વરૂપ, એના લક્ષણો જે છે એ દર્શાવતા 223મા શ્લોકની અંદર વાત કરી. નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ અંતર્બહિઃશૂન્યમ અનન્યમ આત્મનઃ વિજ્ઞાય, એને જાણીને શું થાય? સમ્યક નિજરૂપમેતત, પોતાનું જ આ સારી રીતે આ રૂપ જાણીને પુનઃ ન પુમાન વિપાપમાં વિરજો વિમૃત્યુ. પુમાન એટલે પુરુષ, વિપાપમાં પાપ રહિત, વિરજ રજ રહિત એટલે અશુદ્ધિ મળ રહિત, વિમૃત્યુ એટલે મૃત્યુ રહિત, અમર થઈ જાય છે. એટલે અહીંયા આગળ કે છે કે પોતાને જ નિત્યમ વિભુમ સુસૂક્ષ્મમ, પોતે નિત્ય છે, વિભુ છે, સુસૂક્ષ્મ છે, અને અંતર્બહિઃશૂન્યમ. અંતર્બહિઃશૂન્યમ એટલે અહીંયા આગળ શૂન્યતા એટલે અંદર બહાર કંઈ છે નહીં એવું નહીં. આપણને શૂન્યમ એટલે આપણે એવું કહીએ છીએ કે હવે બધું શૂન્ય થઈ ગયું, કંઈ રહ્યું નથી. તો શૂન્યનો મતલબ એવો નથી અહીંયા આગળ. એટલે અહીંયા અંતર્બહિઃશૂન્યમ એટલે પ્રત્યેક કાળ, પ્રત્યેક પરિસ્થિતિ, પ્રત્યેક વસ્તુની અંદર જે છે જ, જેના માટે અંદર ને બહાર એવું નથી, એટલે જેને સર્વગતમ કહેવાય, વિભુમ સર્વવ્યાપક કહેવાય. એ અહીંયા આગળ અંતર્બહિઃશૂન્યનો અર્થ છે કે જે સત્ય સર્વવ્યાપી છે, જે કોઈ એક જગ્યાએ નથી એવું નહીં, અને અંદર અને બહાર એવું કોઈ વિભાજન નથી. એને અંતર્બહિઃશૂન્યમ કહેલું છે. અનન્યમ આત્મનઃ, ન અન્ય, અનન્ય જેના સિવાય બીજું કંઈ નથી. અને એ કોણ છે? પોતે ચૈતન્ય તત્વ જે છે એ પોતાના સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે અહીંયા આગળ એ વાત કરી કે આ મહાન સત્ય જે છે
એને જાણીને, વિજ્ઞાય, જાણીને. અને કેવી રીતે જાણીને? સ્પષ્ટતયા, સ્પષ્ટ રૂપે જાણીને. સમ્યક, સમ્યક એટલે સ્પષ્ટતયા, સ્પષ્ટ રૂપે જાણીને. એ હું જ છું એવું સમજીને, તેના માટે પછી કોઈ પુનઃ, ફરીથી, વિપાપમાં, પાપ રહિત થઈ જવાય છે. બધા જ જે ઘણા બધા લોકો છે જે જીવનમાં કંઈક ને કંઈક ગ્રંથિથી પીડાતા હોય છે. મેં આ ખોટું કર્યું, આ પાપ કર્યું. તો એ પાપમાંથી ઉપર ઉઠી જવાય છે. પોતાનું જ નિર્મળ પ્રેમ સ્વરૂપ જ્યારે પોતાને હાથ લાગી જાય ત્યારે કેવું થાય છે કે એ વિરજ, રજ રહિત. અને રજ શું છે? તો જે શત્રુભાવ છે એ રજ છે. આપણા જીવનની મલિનતા કઈ છે? બીજાને આપણે શત્રુ રૂપે જોઈએ છે. અને કંઈક કહી દઉં, કંઈક સંભળાવી દઉં, આજે તો છોડું જ નહીં, એને કહીને જ રહું. એ બધી જે આપણા મનની અંદર વેરવૃત્તિ છે, એ વેરવૃત્તિનું શમન થઈ જાય છે. અને એટલા માટે અહીંયા આગળ કહે છે કે વિરજ, રજ રહિત. બહુ સુંદર શબ્દ છે વિરજ. જે રાગ દ્વેષ રૂપી મળ આપણે કહીએ છીએ એ. અને એનાથી દૂર, વિમૃત્યુ, મૃત્યુ. આ શરીરનું જ મૃત્યુ થાય છે એવું નથી. આપણે કેટલી વાર મરીએ છીએ, કેટલી વાર જીવીએ છીએ. દિવસની અંદર પણ કે આપણે જ ઘણી બધી વખત હું મરી ગયો એવું વિચારતા હોઈએ છીએ. આ ઘરમાં હું નથી. આ શરીર, મન, બુદ્ધિ દ્વારા હું જે અભિવ્યક્ત થાઉં છું એ હવે શૂન્યતા અનુભવે છે. એ આપણને ખબર પડતી હોય છે. અને એ હું પોતે જે અનુભવું છું એમાંથી ઉપર ઉઠું. આ જે ઉપકરણ છે આપણને આપવામાં આવેલું, એ શરીર, મન, બુદ્ધિ વાળું જે ઉપકરણ, સાધન, એની અંદર નિરંતર થતા રહે છે. અને આ સાધનમાં જે ફેરફાર થતા રહે છે એ કેવા છે? તો કે છે કે એ અનિત્ય છે. આજે માથું દુખતું હોય, કાલે ના દુખતું હોય, તો એ નિત્ય નથી, અનિત્ય છે. ચશ્માના નંબર આવ્યા હોય તો થોડા વખત પછી ચેક કરાવવા જઈએ અને કે હવે બદલાઈ ગયા છે. કાં તો વધી જાય, કાં તો ઘટી જાય. તો એ અનિત્ય છે. ફેરફાર થાય છે ચોક્કસ. બધાના જ શરીર, મન, ઇન્દ્રિયો એમાં ફેરફાર થાય છે. કારણ કે જે શીર્યત્વાત શરીર એવું કહેવામાં આવે છે. આજે નહીં ને 500 વર્ષે કોઈનું શરીર
લાંબુ ચાલે, કોઈનું જે આયુષ્ય ઓછું હોય તો એનું શરીરનો ત્યાગ એ વહેલા કરી દે, પણ એક ક્ષીણતા તો અનુભવે છે. આપણી અંદરના જે ઓર્ગન છે એ બધા જ શરૂઆતથી લઈને નાના હોઈએ ને જન્મીએ પછી એની જે વૃદ્ધિ થાય છે ને પછી એનો ક્ષય થાય છે. એટલે એ ક્ષય દરમિયાન જે કંઈ છે એ બધું જ આ શરીરમાં થતું જ હોય છે. એટલે અહીંયા આગળ કે છે કે આ નિત્ય જે પરિવર્તન થતા હોય છે એ આ જ્ઞાની પુરુષ જે છે, જે જાણી લીધું છે કે હું આત્મા છું, તે હવે આ પરિચ્છિન્નતા અનુભવતો નથી. કાર્યકરણ સંઘાતને લઈને એ પરિચ્છિન્નતા અનુભવતો નથી. અને પછી આગળ કે છે વિશોક. શોક, દુઃખ એની સુધી પહોંચી શકતું નથી. પણ આપણે તો એવું છે નહીં. આપણે સુખી થઈએ છીએ, આપણે દુઃખી પણ થઈએ છીએ. એટલે આપણે સાધક છીએ અને એ સાધનાની સ્થિતિમાં આ બધું અનુભવાય એ સહજ છે. એટલે અહીં આગળ એ વાત કરે છે કે જીવનમાં જે કંઈ દુઃખરૂપી, અહીંયા પરુ શબ્દ વાપરે છે, બહુ સાચી વાત છે. પરુ થયું હોય આપણને કોક જગ્યાએ તો કેવું દુખે છે. મને યાદ છે કે બહુ પહેલા જ્યારે મોજડી અને એ વખતે ખીલી મારી આપતા, તો એમાં ખીલી અંદર ઊંચી થઈ ગઈ હશે. મને થયું કે કંઈ વાંધો નહીં, એટલે અમે લોકો ક્યાંક જતા હતા તો મેં ચાલ્યા કરું. પછી બીજે દિવસે જ્યારે સવારે પથારીમાંથી પગ જ નીચે ના મુકાય, અને પછી તો ડૉક્ટરે કહ્યું કે તમારે એન્ટિસેપ્ટિકની અંદર પાણીમાં નાખી અને ગરમ પાણીમાં તમે પગ બોળી રાખો. અને પછી પાણીની અંદર આટલું મોટું બધું જમા થઈ ગયું હતું. પછી એને નસ્તર મૂકીને કાઢવું પડ્યું. એટલે એ પરુ થાય ત્યારે આપણને ખબર પડે કે કેટલી બધી પીડા થાય છે આપણને. અને એ તો કાઢતા તો કાઢ્યું એ દિવસે, તો બીજે દિવસે હવે એવું કે એનું ડ્રેસિંગ કરવાનું છે. તો મેં કહું મારે ડ્રેસિંગ કરાવવું જ નથી. એ પગ આગળ લઈ જવાની હિંમત જ ના થાય. કોઈક 2 જણ પછી આવ્યા અને પછી હિંમત આપી, પકડી રાખ્યો થોડીક વાર, પાછું ધીરે કરું છું એમ કરીને અંદરથી પાછું ડ્રેસિંગ કર્યું, કારણ કે કરવું જરૂરી હોય. એટલે પરુની અહીંયા ઉપમા આપી છે. એટલે પરુની વાત કરી છે કે આ જીવનમાં દુઃખ કેવું છે, એ પેલા પરુ જેવું છે. પરુ થઈ જાય અને આપણે એને દબાવીને બહાર ઉડેલ્યા કરીએ, કાઢ્યા કરીએ, અને જો એનું મૂળમાં નિરાકરણ ના લાવવામાં આવે તો એ થોડી વારે પાછું અંદર થયા જ કરે. એટલે અહીંયા આગળ એ કહે છે કે આ જે શુદ્ધ બ્રહ્મ છે એની જે શાશ્વત શાંતિ છે એ આપણા નિર્મળતાને જીવનમાં કોઈ અસર કરતી નથી. એટલે અહીંયા આગળ બહુ સુંદર આ બધા શબ્દો દ્વારા વિમૃત્યુ, વિશોક, એના દ્વારા આત્મતત્વનું જે નિરૂપણ કરેલું છે એ બહુ જ સુંદર છે. આનંદ ઘન. એટલે આ 224માં શ્લોકની અંદર આ 2 શબ્દ આપેલા છે. વિશોક, હું વાંચું છું શ્લોક.
વિશોક આનંદ ઘનો વિપશ્ચિત સ્વયં કુતશ્ચિન્ન બિભેતિ કશ્ચિત નાન્યોસ્તિ પંથા ભવબંધ મુક્તે વિના સ્વતત્વ અવગમમ વિના સ્વતત્વગમમ મુમુક્ષો. બરાબર, સંધિ થયેલી છે. વિના સ તત્વ અવગમમ એટલે સ્વતત્વાવગમમ. વિના સ્વતત્વાવગમમ મુમુક્ષો એટલે એ જે છે એ જે મુમુક્ષુ એને અહીં આગળ મોક્ષની ઈચ્છા છે. અને એ કેવો છે તો વિશોક, આ જે પરુ છે એનું જે દુઃખ છે, પીડા છે, એનાથી રહિત છે. પણ આત્મ તત્વના સ્વરૂપને નિર્દેશ કરતા આ બધા શબ્દો છે. એટલે કોઈ એવું કે મને તો બહુ પીડા થાય છે, તો આપણે એવું ના કહેવાનું હોય કે આ તારું નાટક બંધ કર. કારણ કે એને થતી પીડા એ સત્ય છે. પ્રત્યેક વ્યક્તિને પોતપોતાને જે અનુભવાય છે જીવનમાં, કોઈ એવું કે શ્રુતિબેન બહુ સારા, અને કોઈ એવું કે જવા દો એની વાત કરવા જેવી નથી. તો દરેકનો પોતાનો અનુભવ છે. કોકના માટે હું સારી હોઉં, કોકના માટે હું ના સારી હોઉં. તો એ અનુભવ કોનો સાચો? બંનેનો સાચો. પણ હું શું છું એ મને ખબર હોય. એટલે મારે પોતાના વિશે કોઈ નિર્ણય કોઈ બાંધે એ ખોટો જ હોય. અને આપણે પણ આપણા વિશે નિર્ણય બાંધી દઈએ કે સિક્કો મારી દઈએ એ ખોટો હોય. કારણ કે આપણે કોઈ વ્યક્તિને ઉદાહરણ તરીકે કોઈ એવું કે આ શ્રુતિબેન તો ચોર છે, તો ચોર 24 કલાક જે ચોરી જ કરતો હોય એને ચોરનું લેબલ અપાય. પણ પ્રસંગોપાત કોઈ મજબૂરીના કારણે એણે ચોરી કરી અને કાયમ લેબલ મારી દઈએ આપણે કે ચોર, તો એ વસ્તુ ખોટી છે. એ વ્યક્તિ પોતાને હીન દીન સમજે, એ પણ એના વ્યક્તિત્વને રૂંધનાર છે, ખોટું છે. એના આનંદ સ્વરૂપને આપણે ઝૂંટવી લઈએ છે. એનું જે નિર્મળ સ્વરૂપ છે એને નથી પ્રગટ થવા દેતા. પણ એને કયા સંજોગોમાં ચોરી કરવી પડી? એને ખરેખર ચોરી કરવાની ઈચ્છા હતી? તો એ ઘણા બધા કારણો એની સાથે સંકળાયેલા હોય છે. એટલે એવું નથી કે આપણે કોઈ એક વસ્તુને ઉપર સિક્કો મારી દીધો હોય અને પછી એ વ્યક્તિની સાથે એ જ રીતે વર્તન કરીએ જીવનભર. એ સદંતર ખોટું છે. એટલે અહીં આગળ એ વાત કરે છે કે વિશોક, શોક રહિત અને આનંદ ઘન, જ્યાં દુઃખ નથી. એવું નહીં કે એક બોટલ વિસ્કી પી લીધી કે ભાંગ પી લીધી અને પછી ત્યાં આગળ આનંદ જ આનંદ છે, પણ એનો નશો ઉતરી જાય પછી આ જ જગતમાં પાછું આવવાનું છે. દારૂ પીને આપણે કોઈક જગ્યાએ રસ્તામાં પડ્યા હોઈએ તો લોકો લાતો મારતા જાય
અને ઉઠીએ ત્યારે પણ આપણે એ લાત ખાવા માટે તૈયાર રહેવું પડે, કારણ કે એ નશો કરીને જે પ્રાપ્ત થયેલું છે એ કાયમ ટકતું નથી. એટલે અહીં આગળ આ તમે કંઈક દારૂ પીઓ કે ભાંગ પીઓ, હે, અથવા તો બીજી કોઈક રીતે તમે ડ્રગ્સ વગેરેનો નશો કરો, તો એ કેટલી વાર ટકવાનો? અલ્પ સમય સુધી, કાયમ નથી ટકતો. એટલે અહીં આગળ મૂર્છામાં પણ વ્યક્તિને કોઈ દુઃખ હોતું નથી. એ વાત પણ સાચી છે કે જે મૂર્છિત થયેલો છે એને દુઃખ હોય નહીં. એટલે એ દુઃખ જે છે એ કોને છે? તો પોતાના જે છે એના પૂરતું સીમિત હોય છે. એટલે એ દુઃખ, જ્યાં જ્યાં દુઃખ છે એ શરીર હોય, મન હોય, બુદ્ધિ હોય, એની અલિપ્તતાથી આપણે અપૂર્ણતાથી દુઃખ અનુભવીએ છીએ. અને આનંદ ઘન અહીંયા તો કે છે, આનંદ માત્ર એ સ્વરૂપનું નામ છે. બાકી તો આપણે જોઈએ તો આ દેહ મન બુદ્ધિના સ્તર ઉપર સદૈવ એક સુરક્ષા, હે, એના માટેની આપણી સતત વાંછના રહે છે. અને એ સુરક્ષા હોય જે મન બુદ્ધિથી પર છે, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, કોઈ પણ પરિસ્થિતિની અંદર આપણે હંમેશા આનંદમાં જ હોઈએ એવું બની શકતું નથી. એટલે આ શરીર મન બુદ્ધિની સાથે આપણે આ વ્યક્તિત્વ જે છે એનો જે મર્મ છે એને જાણ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને સાધક, જે કોઈ સાધક છે જેને તીવ્ર મુમુક્ષા છે, એણે સાક્ષાત અપરોક્ષ જ્ઞાન દ્વારા પોતાના મૂળને જાણવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. અને આગળ હવે 225મા શ્લોકની અંદર વાત કરે છે સરોજબેન. ब्रह्माभीनं तत्त्वविज्ञानं भवमोक्षस्य कारणम् एनाद्वितीयमानन्दं ब्रह्म सम्पद्यते बुद्धैः. બરાબર. બ્રહ્મ ભિન્નત્વ વિજ્ઞાનમ ભવમોક્ષસ્ય કારણમ યેન અદ્વિતીયમાનંદમ બ્રહ્મ સંપદ્યતે બુધૈઃ. બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ. બ્રહ્મ અભિન્નત્વ, બ્રહ્મ, આપણે એ જ શબ્દને જોયેલો છે. બ્રુહિ વિસ્તારે, બૃહ ધાતુ પરથી બ્રહ્મ શબ્દ આવેલો છે અને એ વિસ્તાર પામવાના અર્થમાં છે. અને વિસ્તાર પામવું એટલે કેટલો વિસ્તાર એનો? અમાપ. એને ઉદાહરણ સાથે પણ આપણે જોયેલું છે કે બ્રહ્મ બૃહદ મુંબઈ, તો મોટું મુંબઈ. કેટલું મોટું?
પણ અમાપ નહીં, એની સીમા છે. બરાબર ને? હા, એ મહારાષ્ટ્રની અંદર જે મુંબઈ શહેર આવેલું છે એની બોર્ડર છે, એની સીમા છે. મોટો મચ્છર, તો મોટો મચ્છર એટલે મુંબઈ જેટલો મોટો મચ્છર ના હોય, પણ જે મચ્છરનું કદ છે એમાં મોટો મચ્છર, એટલે આખું મુંબઈ જેટલો મોટો મચ્છર એવું હોય ના હોય. એટલે બ્રહ્મ અભિન્નત્વ વિજ્ઞાનમ, બ્રહ્મથી અભિન્ન હોવાનું જે જ્ઞાન છે, અને એ શું છે? ભવ મોક્ષસ્ય કારણમ. ભવ મોક્ષ, ભવ સંસાર સાગરને ભવ કહેવાય છે અહીંયા આગળ. એનાથી મુક્તિનું કારણ, યેન, જેના દ્વારા, અદ્વિતીયમ આનંદમ બ્રહ્મ, જેના દ્વારા અદ્વિતીય આનંદ, દ્વિતીય આનંદ એટલે ભિન્નતાનો આનંદ. આ કેવો છે? અદ્વિતીય એટલે એકરૂપતાનો આનંદ, એક રસતાનો આનંદ, જેના દ્વારા બ્રહ્મ સંપદ્યતે, બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. અને શેમાં? બુધૈહી, પ્રાજ્ઞ, બુદ્ધિમાન લોકોમાં એની પ્રાપ્તિ થાય છે. અને એ આવાગમન, જે આપણે સંસાર કહીએ છીએ, એનાથી મુક્ત થવાનું એકમાત્ર કારણ છે. એટલે બ્રહ્મ સાથે પોતાનું અભિન્નત્વ, જે ઐક્ય છે, એ કેવું છે? તો અનુભવ પૂર્વકનું જે જ્ઞાન છે એનાથી પ્રાજ્ઞ પુરુષો આ અભિન્ન જ્ઞાન, અભિન્નત્વ જે પોતાનું છે એમાંથી એક અદ્વિતીય આનંદ સ્વરૂપ બ્રહ્મપદને પ્રાપ્ત કરે છે. જે સૈદ્ધાંતિક જ્ઞાન છે, જે પુસ્તકીય જ્ઞાન છે, એને જ્ઞાનમ કહેવામાં આવે છે. અને જે અપરોક્ષ જ્ઞાન છે એને વિજ્ઞાનમ કહેવામાં આવે છે. એટલે જ્ઞાન અને વિજ્ઞાન એ બે શબ્દ છે. એટલે પરોક્ષ જ્ઞાનને જ્ઞાન કહેવાય, અપરોક્ષ જ્ઞાનને વિજ્ઞાન કહેવાય. એટલે આવાગમનના ચક્રથી મુક્ત થવાનું એકમાત્ર કારણ જે છે એ બ્રહ્માત્મા ઐક્યની અનુભૂતિ છે. અર્થાત જે મારામાં આત્મતત્વ છે એ જ સર્વમાં રહેલો છે. જે પરમાત્મા અહીંયા બિરાજમાન છે એ જ સર્વ જગ્યાએ બિરાજમાન છે. અને એ જાણવું એ એકમાત્ર પોતાના જીવનનું લક્ષ્ય છે. એટલે જીવન તત્વનો જે સર્વવ્યાપક તત્વમાં વિલીન થઈ જવાનો, એટલે જે વ્યક્તિ છે એનું વ્યષ્ટિમાં વિલીનીકરણ. એક નાનો નગણ્ય હું, જેને હું આ તાદાત્મ્ય કરી અને આ દેહ સાથે હું કહું છું,
જેને ઇન્ટિગ્રેટેડ હોલ પર્સનાલિટી એ હું કહું છું, એનું જ આ બ્રહ્મમાં એટલે કે બ્રહ્મના જ્ઞાન થકી સમષ્ટિમાં વિલીન થઈ જવાની જે પ્રક્રિયા છે એ જ વેદાંતમાં જ્ઞાન પ્રક્રિયા કહેલી છે. અને એ અપરોક્ષ જ્ઞાન, કારણ કે આ બાહ્ય કોઈ રીતે તો કંઈ એમાં ચેન્જ થવાનો નથી. આપણો દેહનો આમ વિસ્તાર થઈ જાય અને પછી આપણે આખા બ્રહ્મમાં દુનિયા જેટલા મોટા થઈ જઈએ ને બ્રહ્મમાં વિલીન થઈ જઈએ, એવું તો ના હોય. પણ જે કંઈ જ્ઞાન છે, ઇટ્સ અ કોગ્નિટિવ ચેન્જ. આપણી બુદ્ધિની અંદર એ સહૃદયતા હોય કે એ ઈશ્વર જ અહીંયાથી પણ પ્રગટ થઈ રહ્યો છે, જે ત્યાંથી પ્રગટ થઈ રહ્યો છે. એટલે એ ઈશ્વરત્વ જે છે એના કારણે અહીં આગળ એ વાત કરે છે કે આ અનુભવ કેવો છે? પુનર્જન્મનો, ભવબંધનથી એને મુક્તિ અપાવી શકે એ અનુભવ માત્ર છે. અને એ જ્ઞાન આપણું જીવનનું તત્વ છે અને એ સર્વત્ર અભિવ્યક્ત થયેલું છે. એટલે એ જેને બ્રહ્મ કહીએ છીએ તે એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, અને એને જ કહેવાય મોટું. બ્રહ્મ શબ્દ આપણે જોયો હમણાં જ કે મોટું મુંબઈ, પણ મોટું એટલે આખા બ્રહ્માંડ જેટલું નથી. એટલે મોટું શબ્દ જ્યારે કોઈ નામની આગળ લગાડવામાં આવે ત્યારે વિશેષણ રૂપે વપરાય છે. પણ અહીંયા તો મોટું શબ્દ એ જ નામ છે. એ કેટલું મોટું? તો એ અમાપ મોટું. મોટું કેટલું? તમે વિચારો એના કરતાંય મોટું. અને કેટલું મોટું? અત્યતિષ્ઠત દશાંગુલમ, જે છે એના કરતાંય, તમે વિચારો છો એના કરતાંય આ બ્રહ્માંડ એટલું વિસ્તરેલું છે કે જે અત્યતિષ્ઠત દશાંગુલમ. એટલે અહીંયા આગળ આપણે આ જે જ્ઞાન છે એને જ વિવેકશીલ પુરુષો જ્ઞાન કહે છે. એટલે આત્મ અનુભૂતિનો આનંદ જે છે એ કોઈ વસ્તુ પર નિર્ભર કરતો નથી. ને બુદ્ધિમાન લોકો જે છે એ આત્માના આ આનંદનો અનુભવ કરે છે. ને જે સર્વાત્મા છે અને એનાથી વ્યક્તિના આવાગમનની બધી જ સંભાવનાઓ દૂર થઈ જાય છે. પછી એણે આ જન્મ મૃત્યુ રૂપી દુઃખદ સંસારમાં પાછા આવવાનું રહેતું નથી. અને એ વાત હવે આગળ કરે છે 226મા શ્લોકની અંદર. સરોજબેન. બ્રહ્મભૂતસ્તુ સંસૃત્યૈ વિદ્વાન્નાવર્તતે પુનઃ વિજ્ઞાતવ્યમતઃ સમ્યગ બ્રહ્માભિન્નન્ન તત્ત્વમાત્મનઃ. બ્રહ્મભૂત તું સંસૃત્યૈ, બ્રહ્મભૂત જે બ્રહ્મ થઈ ગયો છે તે, અને સંસૃત્યૈ સંસરણ માટે, સંસ્મૃત્યૈ સારી રીતે એનું સરકી જવું, સંસરણ
સમ્યક સરકી જેવું આપણે કહીએ છીએ ને, એ સંશ્રુત્ય, સરીસૃપ શ્રુત્ય, જે સરી જાય છે. એટલે સાપ જેવા જે હોય એને આપણે સરીસૃપ કહીએ. કેમ? સરકી જનારા બધા. એટલે એના પરથી સંશ્રુત્ય, સંસરણ માટે. વિદ્વાન ન આવર્તતે પુનઃ, વિદ્વાન ફરીથી આવતા નથી. વિજ્ઞાતવ્યમ અતઃ, માટે જાણવું જોઈએ. શું? સમ્યક બ્રહ્મ અભિન્નત્વમ આત્મનઃ, પૂરી રીતે જાણવું જોઈએ. શું? બ્રહ્મ અભિન્નત્વમ, બ્રહ્મથી અભિન્ન હોવાપણું. કોનું? આત્મનઃ, આત્માનું. પોતાનું બ્રહ્મથી અભિન્ન હોવાપણું જાણવું જોઈએ. કોણે? બ્રહ્મરૂપ થઈ ગયા પછી જે વ્યક્તિ જે છે એને અહીં આગળ વિદ્વાન કયો છે. સામાન્ય વ્યક્તિ નથી, એ વિદ્વાન છે. અને એણે આ જગતની અંદર પાછું આવવાનું રહેતું નથી. કેટલી સુંદર વાત છે કે એ જે બ્રહ્મજ્ઞાની છે એણે આ જગતમાં દુઃખી થવા માટે ફરી પાછા આવવાનું રહેતું નથી. શાસ્ત્ર અહીંયા આગળ એશ્યોરન્સ આપે છે કે જે પોતાના જ પ્રેમ, કરુણા, આપણે મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય. એ જે મારું પોતાનું જ મૈત્રી ભાવ વાળું જે સ્વરૂપ છે એ કેવું છે? સતત વહ્યા કરે. એ કરુણા, એ પ્રેમ, એ જે મારું સ્વરૂપ છે. એટલે અહીંયા આગળ કહે છે કે જન્મ મરણ વાળા જગતમાં એણે પાછા આવવાનું રહેતું નથી. અને જે બ્રહ્મ સ્વરૂપ થઈ જ ગયો છે, એટલે અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે કે નદીવત. એ જે નદી છે એ સાગર પ્રતિ વહે છે અને વહેતી જાય અને સાગરમાં મળી જાય. તો એનું પોતાનું જે જુદું અસ્તિત્વ છે એ સાગર, એમાં જઈને એ વિલીન કરી દે છે. અને સાગર પણ જાણે નદીને લેવા આવતો હોય એમ સામે આવે છે. એટલે ભરૂચ આગળ આપણે નર્મદાજીનું પાણી ખારું છે, આપણે જોઈએ તો બધી જ નદીને સાગર લેવા આવે છે. અને અહીં આગળ કહે છે કે એ નદી જેમ સાગર પ્રતિ વહે છે એમ એ સ્વયં સાગર બની જાય છે. એવી જ રીતે વ્યક્તિ જે છે એ બ્રહ્મની સાથે ઐક્યનો અનુભવ કરે છે ત્યારે બ્રહ્મ અભિન્નત્વની પ્રાપ્તિ થાય છે. એટલે અહીંયા આગળ એનું જીવત્વ છે, જીવભૂતમ, બ્રહ્મત્વ, બ્રહ્મભૂતમ. એ વ્યક્તિ ક્યારેય બ્રહ્મભૂત બની ગયા પછી એ આ જગતમાં પાછો આવતો નથી. કારણ કે જે લેવડ દેવડના સોદા હતા બધા જ એણે પૂરા કરી દીધા છે. હવે એને જગતને કંઈ આપવા જેવું પણ નથી
અને જગતને એની પાસેથી મેળવવા જેવું પણ કંઈ નથી. એટલે કોઈ સ્વાર્થના સંબંધો નથી. આપણે તો તમે મને આટલું આપો તો હું તમને આટલું આપું એવો સ્વાર્થનો સંબંધ છે. પણ અહીંયા તો કોઈ સ્વાર્થનો સંબંધ જ નથી આખા જગત સાથે. અને એ પ્રેમનો સંબંધ છે. એટલે એ વ્યક્તિ ઐક્યનો અનુભવ કરે છે અને કાળ અર્થાત જે કંઈ પરિવર્તન છે એના જગતમાં એ પાછો આવતો. જો આવે તો ફરીથી આ સંસાર ચક્ર એના માટે જ્યાંથી અધૂરું મૂક્યું છે ત્યાંથી ફરી ચાલુ થાય. એટલે એની મુક્તિ થાય છે. એટલે જો આ પોતાનો અપરોક્ષ અનુભવ હોય કે બ્રહ્મભૂત બ્રહ્મ થઈ ગયો છું, પછી આ જન્મ મરણ વાળા જગતમાં પાછા આવતો નથી. અને એ બ્રહ્માત્મા ઐક્ય અનુભૂતિ માટે અવશ્ય સર્વએ પ્રયત્ન કરવો જ જોઈએ એવું અહીંયા કે છે. શાસ્ત્ર એવી વાત કરે છે કે એ અનુભૂતિ જે સત્ય છે, જેને વિજ્ઞાન અનુભૂતિ એટલે એ સમયમાં સીમિત છે એટલી જ માત્ર નહીં, પણ અહીંયા કોગ્નિટિવ ચેન્જ, જે જ્ઞાનમય સ્વરૂપ છે, એ જ્ઞાનમય સ્વરૂપ વાળું જે છે એ ચેન્જ, આ બધું જ તેમનામાં છે કે તેમનામાં નથી, આ બધો જ સ્વયંનો અપરોક્ષ અનુભવ હોવો જોઈએ. અને હવે આગળ વાત કરે છે સરોજબેન. સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ વિશુદ્ધમ પરમમ સ્વતઃસિદ્ધમ નિત્યાનંदैकरसं પ્રત્યગભીનમ નિરંતરમ જયતિ. એક રાગ બદલી ગયો. હા, એ છે ને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બીજાનો છે. આપણે જે તૈત્તરીય ઉપનિષદમાં આવે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. પણ આ શ્લોકનો રાગ તમે જે કર્યો છે એ પ્રમાણેનો જ છે. એટલે એનો રાગ કઈ બહુ સંભવિત નથી. હેમાલીબેન, તમને લાગે છે બીજો કશો રાગ? આ જ રાગ છે એનો. પણ આ શ્લોક જોઈને એવું લાગે છે કે આ શ્લોક પહેલે કશે સાંભળ્યો છે. હે ને? એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ જે છે ને એ ઉપનિષદમાં આવે છે. હા. એટલે અહીંયા આગળ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ વિશુદ્ધમ પરમ સ્વતઃસિદ્ધમ નિત્યાનંदैकरसं પ્રત્યક ભિન્નમ નિરંતરમ જયતિ, એવું જ છે. એનો રાગ તમે એકદમ બેસાડવા જાઓ, કારણ કે કોઈ છંદ દેખાતો નથી આની અંદર આપણને. એટલે પણ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે બ્રહ્મ છે એ સત્ય છે, એ જ્ઞાન સ્વરૂપ છે, એ અનંત છે, એ જ વિશુદ્ધમ છે, શુદ્ધ છે, પરમ સ્વતઃસિદ્ધમ છે, એ પર છે, સ્વતઃસિદ્ધ છે, નિત્ય આનંદ એકરસમ,
પ્રત્યક ભિન્નમ નિરંતરમ જયતી. જયતી એટલે ઉન્નતિ વાચક નામ છે. જય, વિજય આપણે કહીએ છીએ ને, એટલે એનો જય પામે છે. એ કોણ જય પામે છે? જે આ બ્રહ્મ કેવું છે? તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જે વિશુદ્ધ છે, જે પરમમ સ્વયં સિદ્ધ છે, શાશ્વત અખંડ આનંદ છે, જે વસ્તુતઃ જીવથી ભિન્ન નથી અને જે અંદર અને બહારના ભેદ રહિત છે. તે વસ્તુની વાત છે. એ વસ્તુ હંમેશા જય પામે છે. એને પરાજયનું કોઈ સ્થાન જ નથી દેખાતું આપણને, કે એ નિત્ય, નિરંતર, અખંડ આનંદ, એક રસ. હવે જે નિત્ય આનંદ સ્વરૂપ છે એને પરાજય ક્યાં પામવાનો હોય? એને પરાજય પામવાનો, જે ભેદ રહિત છે, જે હંમેશા વિજયી છે. એટલે આત્માને લક્ષિત કરતા પદ આ શ્લોકમાં આપવામાં આવ્યા છે. અને આમાં ઘણીવાર આ જ શબ્દોનું પુનરાવર્તન થયેલું છે. એ સત્ય, જેને આપણે સત્તા માત્ર કહીએ છીએ, જે અસ્તિત્વ છે, જે ભૂત, ભવિષ્ય અને વર્તમાનની અંદર છે જ, એવું જે છે એકમાત્ર જ્ઞાનમ, જે ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અને એ સ્વયં બીજી કોઈ વસ્તુથી લેપાતું નથી. એટલે અનંતમ, જે નિત્ય છે, જેનો આદિ પણ નથી, જેનો અંત પણ નથી. નિત્યમ. અને કેવું છે? તો ઉપનિષદની અંદર જે વાત કરેલી છે, મેં કહ્યું એ શબ્દ દ્વારા જ આ ત્રણ જે શબ્દ છે એ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ પરમે વ્યોમન, એ તૈત્તરીય ઉપનિષદમાં આવે છે. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયામ, યો વેદ, ગુહા, બુદ્ધિ ગુહા. ગુફા આપણે તો જાણીએ જ છીએ બધાય કે ભાઈ કેવ, પણ અહીંયા આગળ સ્થૂળ એવી ગુફા નથી, બુદ્ધિ ગુહા. અને એમાં જે જાણે છે એ અહીંયા આગળ અનંતમ વિશુદ્ધમ, આ બધા પ્રકૃતિના આવરણોથી પરે, એ શુદ્ધ, મલ રહિત, એના સિવાય બીજું કંઈ નથી. એટલે કે વાસના રહિત. અને એ જે છે શુદ્ધ ચૈતન્ય, એને જાણવા માટે જ આ શાસ્ત્ર સિવાય બીજા કોઈ પરિબળોથી એ જાણી શકાતું નથી. એટલે જેના પ્રકાશમાં બધા જ્ઞાન શક્ય બને છે, તેને જાણવા માટે બીજા અન્ય કોઈ જ્ઞાનની જરૂરત નથી. અને બ્રહ્મનું સ્વરૂપ કેવું છે? નિત્યાનંદ, નિત્ય એક રસ આનંદ.
અખંડ, જે જીવથી અલગ નથી, એ જ સદૈવ જયતી, એનો જ વિજય થાય છે. જે પ્રકૃતિની ઉપાધિ છે એમાં જ એનો આ જે જ્ઞાન સ્વરૂપ હું છું એનો જય થાય છે, જયતી. અને આગળ બ્રહ્મ જગતનું ઐક્ય દર્શાવે છે. એટલે બ્રહ્મ જે તત્વ અત્યાર સુધી આપણે જોયું, નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ, હે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, એ બધું જ જે લક્ષણા વૃત્તિથી એટલે કે એના લક્ષણ દર્શાવનારા વાક્યોથી, બે પ્રકારના લક્ષણ હોય છે, તટસ્થ લક્ષણ અને સ્વરૂપ લક્ષણ. હવે આ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ સ્વરૂપ લક્ષણ છે. અને યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ અભિશંવિશંતિ ઇતિ, એ એના તટસ્થ લક્ષણ છે, જેમાંથી આ સૃષ્ટિનું નિર્માણ થયું છે, જેમાં આ સૃષ્ટિનું અસ્તિત્વ છે, જેમાં આ સૃષ્ટિ પાછી જાય છે. એ કોણ છે? એ જ બ્રહ્મ છે. અને એ કોણ? તો એ હું છું, એ દર્શાવે છે. એટલે બ્રહ્મ અને જગતની એકતા દર્શાવે છે. હેમાલીબેન? હા, આગળનો શ્લોક બોલવાનો છે. હા, 228. સતીદં પરમાદ્વૈતમ સ્વસ્માદન્યસ્ય વસ્તુનો ભાવાત ન હન્યદસ્તિ કિંચિત સમ્યક પરમાર્થ તત્વબોધે હિ. સદિદમ, ઇદમ સત, આ સત્ય છે. સત્ય છે પરમ અદ્વૈતમ સ્વભાવાત, પરમમ અદ્વૈતમ, પરમ અદ્વૈત જે છે એ સત્ય છે. સ્વભાવાત, પોતાનાથી, અન્યસ્ય, અન્ય વસ્તુનઃ, વસ્તુના, અભાવાત, અભાવને કારણે નહીં, હિ એટલે સાચે જ, અન્યત એટલે બીજું કોઈ. આ પરમ અદ્વૈત જ કેવળ સત્ય છે. હિ એટલે કારણ કે આત્મા સિવાય અન્ય કંઈ છે જ નહીં. સ્વસ્માદ અન્યસ્ય વસ્તુનઃ અભાવાત, પોતાનાથી અન્ય વસ્તુનો અભાવ છે. અને વસ્તુતઃ, પરમ સત્યના સાક્ષાત્કારની અવસ્થામાં અન્ય કોઈ વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. જ્યારે વ્યવહારમાં એનાથી સદંતર ઊંધું છે. પ્રત્યેક વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ છે, પોતાનું છે, પોતાનાથી ભિન્ન દરેક વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલે અહીં આગળ એ જે વાત કરી રહ્યા છે, જે અદ્વૈત કેવળ સત્યની વાત કરી રહ્યા છે, એ આત્મતત્વ
અને આત્મતત્વ જેને સર્વવ્યાપક કહ્યું, તો સર્વવ્યાપક એક જ વસ્તુ હોય, બીજી ના હોય. એટલે અહીં આગળ આત્મા સિવાય અન્ય કઈ વસ્તુ નથી એવું જ્યારે કહે છે ત્યારે કોઈ સ્થૂળ વસ્તુની વાત નથી કરતા. જે સર્વમાં સમાન ભાવે રહેલો છે એ આત્મતત્વની વાત કરે છે. એટલે જે સત્યતા છે, જે જ્ઞાન સ્વરૂપ છે, જે પરમાનંદ સ્વરૂપ છે, જે અદ્વૈત સ્વરૂપ છે, એમાં આ જે ચેતનતા છે એમાં કોઈ વસ્તુઓનો બાદ થતો નથી. કારણ કે જે સ્વયંનો આત્મા છે એ જ સર્વનો આત્મા છે. જે અહીંયાથી હું રૂપે પ્રગટ થઈ રહ્યો છે એ જ ત્યાંથી પણ હું રૂપે પ્રગટ થઈ રહ્યો છે. અને આત્મા સિવાય બધી જ વસ્તુઓનો અભાવ છે. એટલે એ અનંત બ્રહ્મ. હમણાં જોયું એ પ્રમાણે આ એકની એક જ વાત આપણને કરવામાં આવી રહી છે. આત્મતત્વની જ વાત છે જે જુદા જુદા શ્લોકના દ્વારા આપણને દર્શાવવામાં આવે છે. અને વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને. હરિ ઓમ.